શું એક એડવાન્સ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કર્યા વગર આપણે કોઈ પણ સંખ્યાનો વર્ગ શોધી શકીએ છીએ, અને તે પણ એક સંસ્કૃતના શ્લોકના માધ્યમથી? This is a day 10 for the national language of Sanskritam. બે સરખા નંબરના ગુણાકાર કરવા પર જે સંખ્યા આવે છે તેને વર્ગ કહે છે. રાઈટ ટુ લેફ્ટ આવતા લાસ્ટમાં જે નંબર આવે છે અથવા અંત્ય વર્ગ સ્થાપત્ય, તેનો વર્ગ 9 આવશે, જે ઉપર લખો. ત્રિગુણાંત એટલે કે તેને અંતિમ નંબરને 2 વડે ગુણીને પર અંકાહ એના પછીની સંખ્યા સાથે મલ્ટીપ્લાય કરી જે સ્વ પરિષ્ઠ છે તેની ઉપર લખો. એ જ રીતે એના પછીની સંખ્યા સાથે પરે અંકાહ એની સાથે ગુણાકાર કરીને ઉપર લખો. હવે આગળ કોઈ નંબર ન હોવાથી આ સ્ટેપ પૂર્ણ થાય છે. અંત્ય ત્યક્તવાહ એટલે કે અંતિમ નંબરને કટ કરીને રાશિમ બચેલ નંબરને ઉત્સાર્ય એટલે કે આગળ શિફ્ટ કરો. પુનશ્ચ એટલે કે આ સ્ટેપને રિપીટ કરો. 2 નો વર્ગ 4, ત્યારબાદ 2 ગુણ્યા 2 ગુણ્યા 5 એટલે કે 20, જેને ઉપર લઈ જવું. હવે આગળ સંખ્યા ન હોવાથી એને અહીં પૂર્ણ કરી ત્યારબાદ બચેલ રાશિને આગળ લઈ જવું. હવે 5 નો વર્ગ આવશે 25. આ પ્રક્રિયા અહીં પૂર્ણ થાય છે. હવે ઉપરોક્ત રાશિનો સરવાળો કરવો, જે આવશે 1,05,625. શોધતા તો તમને ચોક્કસ આવડતું હશે, પરંતુ શું આ પદ્ધતિથી તમે કોઈ દિવસ પ્રયત્ન કર્યો છે? કર્યો હોય તો મને કોમેન્ટમાં ચોક્કસ જણાવજો.